આજે હતો રવિવારના દિવસે આયા તો આપણે સવારથી ઉઠીને ડેરીએ દૂધ ભરાવા દૂધ ભરાવાનું જોયું તો ડેરીએ લાઇટ નથી ને આ બાજુ પોપટલાલ બેઠા મોબાઈલ જોતા ને 300 બી ખણતા હતા ખાજ ને એટલી વારમાં હોપડાઈ ગયા તો મોરથલ ગામમાં જે ગોગા વેલ્ડિંગમાં આ બાજુ અમારે શંકરભાઈ રણછોડભાઈ ભેગા થઈને વેલ્ડિંગ કરતા હતા પછી અમારે રણછોડભાઈને લાવવાનું તો નવું બાઇક તો આપણે રણછોડભાઈ સારું બાઇક લેવા જોઈએ રણછોડભાઈને પૂછ્યું ચિયું બાઇક લીધું હોય તમે ઓહો રણછોડભાઈ ભાઈ R15 પસંદ કર્યું છે मतलब वो अलग ही लेवल का बंदा था। મારા કમલેશ બી હતા આરામમાં કમલેશ બી મિલીને આવી ગયા ઘરે પડી ગઈ બપોરનો સાનો કોટો સડાઈ પર બહેણી બધી પાછળ હવે આપણે દાવાનું ડેરીએ દૂધ ભરાવવા માટે ડેરી આવીને જોયું તો દુકાનમાં ઊભા હતા અમારા પંકજબીન મળી પછી અમારે વિષ્ણુભાઈ આવ્યા હતા વિષ્ણુભાઈ લાઇટ ફિટિંગ કરવા હતા ને એ જતા હતા પાછા એમના ઘરે પછી આ બાજુ જોયું તો દિનોભાઈ કોમ કરતા હતા જેવો કેમેરો ચાલુ કરે એટલે ફટ દઈને પાવડો નાખી દીધો ને પછી આવતા હતા મેંદરભાઈ પાસે મેંદરભાઈ જતા ડેરીએ દૂધ ભરાવાનું પછી યાદ આવ્યું કે નવા ઉડને ભાઈ રાજા ધીરાજનું સ્ટીકર લગાવવાનું હતું પછી મસ્ત મજાનું લાગી ગયું સ્ટીકર તમે રાજા ધીરાજ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં વારમાં દિનોભાઈ અમારે જોઈને રાજી થતા દિનાને પૂછ્યું પેલી છત્રી હવે ગરજ નહીં એટલે છત્રી પાછી નોખી દીધી ને હા લગાવી દીધું એટલે પોતે રાજી થઈ જાય ને આ બાજુ દેખો આ ટ્રેક્ટરને રાજા ધીરાજ આ બાજુ આ ટ્રેક્ટરને રાજા ધીરાજ ને પછી આપણે આલ્ટોને રાજા ધીરાજનું લખેલું છે ને પાછળ જોયું તો પાછળને શિફ્ટને પર રાજા ધીરાજનું પછી આપણે આવતા રહ્યા હતા ઘરે આ બાજુ જોયું તો વરસાદની વીજળી ખાધી એટલે હું હવે હુવા જતો ને તમે પાછો વિડીયોને લાઈક ને કમેન્ટ ને શેર ને સબસ્ક્રાઈબ બધું કરી નાખજો પાછા મળ્યો આપણે કાલના નવા વ્લોગમાં